રોજ બાળકોને શું આપવું, એટલો બધો તો ટાઈમ પણ ના હોય, તો મેં એક પેન લઈ લીધું છે, તેમાં તેલ મૂકી દીધું છે. રાઈ, જીરા, હિંગ અને હળદરનો વઘાર કરીને મારી પાસે ગાજર હતું તો મેં ગાજરની આ રીતે લાંબી સ્લાઇસ કરીને સરસ મજાનું કટિંગ કરી લીધું ને તેને આ રીતે હલાવી લઈએ. ત્યારબાદ કેપ્સિકમ હતું તો કેપ્સિકમને પણ આ જ રીતે એડ કરી દીધું. કેપ્સિકમ ગાજર તરત સોફ્ટ થઈ જાય છે, વાર પણ નથી લાગતી. અને ત્યાર પછી મેં થોડાક ઓનિયન એટલે કે કાંદા એડ કરી દીધા. તેની પણ લાંબી સ્લાઇસ કરી લીધી છે. લાંબી સ્લાઇસ એટલા માટે કે કટિંગ કરવામાં વાર બિલકુલ ના લાગે અને ઝટપટ થઈ જાય. ત્યાર પછી બધી જ વસ્તુને 3 થી 4 મિનિટ સાંતળી લીધું. ત્યારબાદ શેઝવાન રાઈસનો મસાલો હતો તો તેને પણ એડ કરી દીધો. બીજી બાજુ મેં ભાત બાફવા મૂકી દીધા હતા અને ભાત પણ બફાઈ ગયા હતા. તો સરસ મજાના ભાત બફાઈ ગયા હતા, તેને પણ મેં એડ કરી દીધા. એ સમયે મેં ગેસની ફ્લેમને બંધ કરી દીધી, કારણ કે ભાત ગરમ હતા અને બધા શાકભાજી પણ ગરમ હતા. છેલ્લે ધાણા એડ કરી દીધા અને નીલનો ડબ્બો પેક કરી દીધો. તો સરસ મજાના રાઈસ મૂકી દીધા છે. તેની સાથે તળેલી ભૂંગળી હતી તો તે એડ કરી દીધું. આમ મસ્ત હેલ્ધી લંચ બોક્સ બનીને આજે રેડી થઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ.